જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। હવે આ બીજા આખ્યાનમાં શ્રી ગોપાલદાસજી શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ અને તેમની દિવ્ય લીલાનું ગાન કરે છે। શ્રી મહાપ્રભુજીએ જે રીતે દેવીજીઓના ચિત્તનું આકર્ષણ કર્યું, આસુરી જીવોને મોહ કુમારી માયાવાદનું ખંડન કર્યું, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ અને પુષ્ટિ માર્ગનું સ્થાપન કર્યું, તે સર્વ પ્રકાર ગોપાલદાસજી આ બીજા આખ્યાનમાં બતાવે છે। આ દ્વિતીય આખ્યાન રામકલી રાગમાં ગવાયું છે। આ રામકલી રાગ એ પ્રાતઃકાળનો રાગ છે। અહીં ગોપાલદાસજી એવું સૂચવે છે કે શ્રી મહાપ્રભુજી સ્વરૂપે સાક્ષાત પ્રભુનું પ્રાગટ્ય થતા દેવીજીઓના હૃદયરૂપી જગતમાંથી અજ્ઞાન રૂપી અંધકારનો નાશ થયો છે અને પુષ્ટિ ભક્તિનું પ્રભાત પ્રગટ થયું છે। શ્રીમદ પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી શ્રી ગોપાલદાસજીના હૃદયમાં બિરાજીને શ્રી મહાપ્રભુજીના ગુણ અને લીલાનું વર્ણન આ બીજા આખ્યાનમાં કરે છે કે જેનું અવગાહન આપણે આજના સત્સંગમાં કરીશું। સૌંદર્ય નિજર જગતમ પ્રગટિતમ શ્રી ગુડ ભાવાત્મકમ પૂર્વપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિશન સ્વપ્રિયે સ્વશ્લિષ્ટાઉ વયો ઘોર સમય કૃષ્ણ યત સાક્ષિકમ રૂપમ તત્વ પિત્યાત્મકમ પરમ વિધેયમ સદા વલ્લભમ। આનંદ અને પરમાનંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના યુગલ ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરી આજના સત્સંગનો પ્રારંભ કરીએ। આ બીજા આખ્યાનનું ગાન કરતા ગોપાલદાસજી કહે છે, શ્રી લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાયજી કલિજન તરવા નહીં અવર ઉપાયજી યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાયેજી। લક્ષ્મણ ભટ્ટજી એ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે। મૂળ પુરુષમાં શ્રી દ્વારકેશજી મહારાજ શ્રી લક્ષ્મણ ભટ્ટજીના સ્વરૂપનું વર્ણન કરતા ગાય છે, શ્રી લક્ષ્મણ ભટ્ટ અનુભવ ટેવ શુદ્ધ સત્વ જ્યોષ શ્રી વસુદેવ, અર્થાત શ્રી લક્ષ્મણ ભટ્ટજી એ શુદ્ધ સત્વ સ્વરૂપ શ્રી વસુદેવજીનું જ પ્રાગટ્ય છે। શાશ્વત કલ્પમાં ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં વસુદેવજી અને દેવકીજીને ત્યાં પ્રગટ થયા હતા। કંસના ત્રાસથી બચવા માટે આપની આજ્ઞાથી વસુદેવજીએ શ્રી બાલકૃષ્ણને શ્રી ગોકુલમાં નંદ યશોદાને ત્યાં પધરાવી દીધા હતા। આથી વસુદેવ અને દેવકીજી ભગવાનની બાલ લીલાનો આનંદ પ્રાપ્ત કરી શક્યા નહોતા। તે બાલ લીલાનો આનંદ પ્રાપ્ત કરવા માટે જ વસુદેવ અને દેવકીજી લક્ષ્મણ ભટ્ટ અને ઇલમાજી સ્વરૂપે ફરી ભૂતલ ઉપર પ્રગટ થયા અને તેમને આનંદ આપવા માટે પ્રભુ ફરી શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ થયા માટે કહ્યું લક્ષ્મણ શું, શ્રી લક્ષ્મણ ભટ્ટજીના પુત્ર। શ્રી લક્ષ્મણ ભટ્ટજીના પુત્ર ક્યાં સ્વરૂપે પ્રગટ થયા તો કહ્યું શ્રી વલ્લભ રાય। શ્રી એટલે કે શ્રી સ્વામિનીજી આદિને વલ્લભ કહેતા પ્રિય છે, વાલા છે, તે શ્રી વલ્લભ। રાય, રાય એટલે કે રાજા। આપ સમસ્ત લીલા સૃષ્ટિના રાજા છે, આપ સર્વે આચાર્યોમાં રાજા છે, માટે કહ્યું શ્રી વલ્લભ રાય। આવા શ્રી વલ્લભનું સ્મરણ કરવાથી દુષ્કૃત સકલ પાપોનો નાશ થાય છે
સ્મરણ કરતા દુષ્કૃત જાયજી. કેવળ શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરવા માત્રથી જીવોના સર્વ પાપોનો નાશ થાય છે. આ નામ સ્મરણનું મહાત્મ્ય શ્રીમદ ભાગવત 6 સ્કંદમાં અજામિલ આખ્યાનમાં બતાવવામાં આવ્યું છે કે અજામિલ જેવા મહા અધર્મી અંત સમયે પુત્રને બોલાવવા માટે પુત્રનું નામ નારાયણ શબ્દનો ઉચ્ચાર કર્યો. ફક્ત પુત્રને બોલાવવા માટે જ નારાયણ એવું નામ એને સ્મરણ કર્યું તો તેનો મોક્ષ થયો હતો. તો જે વૈષ્ણવ પ્રેમપૂર્વક પ્રભુ નામનું સ્મરણ કરે તો તેના સકલ દોષો નિવૃત્ત થાય છે, એમાં કઈ આશ્ચર્ય નથી. આમ શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરતા, ગુણગાન કરતા જીવના પાપોનો નાશ થાય છે. આથી જ તો શ્રીમદ પ્રભુચરણ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું પૃથ્વી માત્રાર્થી નાશન એવું નામ નિરૂપણ કરી રહ્યા છે. આ નામ સ્મરણનો દરેક જગ્યાએ આટલો આગ્રહ શા માટે કરવામાં આવે છે? તો ગોપાલદાસજી આગળ કહે છે, કલિજન તરવા નહીં અવર ઉપાયજી. આ કલયુગમાં પ્રભુ પ્રાપ્તિના દરેક સાધનો નષ્ટ થયા છે. તપ, ધ્યાન, યોગ, યજ્ઞ વગેરે આ કલયુગના દુષ્ટ પ્રભાવને કારણે નષ્ટપ્રાય થયા છે. પરંતુ કલયુગનો એક મહાન ગુણ એ છે કે જે કોઈ જીવ કોઈ પણ રીતથી પ્રભુના નામનું સ્મરણ કરશે તેના સકલ પાપો નાશ થશે. શ્રીમદ ભાગવત 6 સ્કંદમાં કહ્યું છે, સાકેત્યમ પરિહાસ્યમ વા સ્તભમ હેલનમેચ વા વૈકુંઠ નામ ગ્રહણમ શેષ હર વિદુ. અર્થાત સંકેતમાં, હાસ્યમાં, મસ્કરીમાં કે અપરાધમાં લીધેલું વૈકુંઠ ભગવાનનું નામ સંપૂર્ણ પાપને હરનારું છે. આમ આ કલયુગમાં પ્રભુનું નામ સર્વોપરી સાધન છે. માટે કહ્યું કલિજન તરવા. પાપજન્ય કલેશે યુક્ત કલીમાં જે જન આવા કલયુગ સંબંધી જે લોકો છે તેના તરવા ઉદ્ધાર કરવાનું નહીં અવર ઉપાય. બીજો કોઈ ઉપાય જ નથી. આ સંસાર રૂપી સાગરને પાર કરવા માટે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો આશ્રય અને સ્મરણ રૂપી નૌકા સિવાય બીજો કોઈ ઉપાય કે સાધન છે જ નહીં. આ શ્રી વલ્લભ કેવા છે અથવા તો કોણ છે? તો આગળ કહ્યું યજ્ઞ પુરુષ. યજ્ઞ પુરુષ શ્રી યજ્ઞનારાયણ ભટ્ટજીને સોમયજ્ઞ કરતી વેળાએ યજ્ઞવેદીમાંથી પ્રગટ થઈ પ્રભુએ આજ્ઞા કરેલી કે તમારા વંશમાં 100 સોમયજ્ઞ પૂર્ણ થતા હું સાક્ષાત પ્રગટ થઈશ. તે જ પ્રભુ શ્રી લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં ચંપારણ્યમાં અગ્નિકુંડમાંથી શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ થયા છે તેનું નિરૂપણ કરવા માટે ગોપાલદાસજી અહીં યજ્ઞ પુરુષ કહે છે. યજ્ઞ પુરુષનો બીજો ભાવ વિચારીએ તો યજ્ઞ એટલે કે શ્રી ગોવર્ધન ગિરિરાજ સંબંધી જે યજ્ઞ, જેને ગિરિયાગ કહેવામાં આવે છે, તેના કર્તા અને ભોગતા આપ જ છે. આથી જ તો આપનું યજ્ઞ ભોગતા, યજ્ઞ કરતા એવા નામો થયા છે. વેદમાં કહ્યું છે કે યજ્ઞ એ વિષ્ણુનું સ્વરૂપ છે. અહીં ગોપાલદાસજી યજ્ઞ પુરુષ કહીને આપણને એવું જણાવી રહ્યા છે કે આપ સાક્ષાત શ્રી પુરુષોત્તમનું જ પ્રાગટ્ય છે. આ યજ્ઞ પુરુષ કેવા છે? તો કહ્યું હરિ. દેવી જીવોના સકલ દુઃખોનું હરણ કરનારા શ્રી હરિ. આ શ્રી હરિના શ્રુતિ ગુણ ગાયજી. વેદની શ્રુતિઓ ગુણગાન કરે છે. શ્રુતિઓ પ્રભુના ગુણગાન કરતા ધરાતા નથી, માટે સતત ગુણગાન કરતા જ રહે છે.
આ વેદની શ્રુતિઓ સારસ્વત કલ્પમાં શ્રુતિરૂપા ગોપીજનો સ્વરૂપે પ્રગટ થયા છે અને તેઓ રાત દિવસ પ્રભુની લીલાઓનું સ્મરણ કરીને પ્રભુના ગુણગાનનું ગાન કરી જ રહ્યા છે. હવે આગળની કડીમાં ગોપાલદાસજી કહે છે, ગાય શ્રુતિ ગુણ રૂપ અહર્નિશ ધરી ધ્યાન વિચાર આનંદ રૂપ અનુપમ સુંદર પામે નહીં કોઈ પાર. ગાય શ્રુતિ ગુણ રૂપ. અહીં ગાયન વાચક ગાય શબ્દ કયો છે? તેનું કારણ છે કે શ્રુતિ આપના ગુણગાન કરી રહે છે, આપના ગુણ અને રૂપનું જ્ઞાન કરી રહી છે. અહીં પ્રશ્ન થાય કે ગુણનું ગાન તો આગળની કડીમાં બતાવી દીધું છે, તો અહીં ગુણ રૂપ ન કહેતા ખાલી રૂપનું ગાન કરે છે એટલું કહ્યું તો ન ચાલે. તો તેનું સમાધાન એ છે કે લૌકિકમાં ઘણા એવા પદાર્થો હોય છે કે જેના ગુણ તો સારા હોય છે, પરંતુ રૂપ સારું નથી હોતું, અથવા તો રૂપ સારું હોય છે તો ગુણ સારા નથી હોતા. દાખલા તરીકે ચંદ્ર એ શીતળતા અને આહલાદક પ્રકાશ આપે છે, તે તેનો ગુણ છે, પરંતુ રૂપથી તો ચંદ્ર કલંકિત જ છે, એમાં કાળું ધાબું જોવા જ મળે છે. અને ચંદ્રનું રૂપ સદા એકરૂપ નથી, એક સરખું નથી, તેમાં એકમથી લઈ અને અમાસ સુધી વધઘટ પણ થતી જ રહે છે. માટે ગુણ અને રૂપ બંને ચંદ્રમામાં નથી. પરંતુ અહીં શ્રી મહાપ્રભુજીમાં ગુણ અને રૂપ બંને એક સમાન જ છે, માટે ગુણ રૂપ બંને પદો આપેલા છે. શ્રી મહાપ્રભુજીના ગુણ અને રૂપનું ગાન અહર્નિશ એટલે કે એક વખત ગુણગાન કરી લીધું એટલું નહીં, પરંતુ અહર્નિશ હર હંમેશને માટે રાત અને દિવસ ગુણગાન કરતા જ રહે છે. ફક્ત ગુણગાન જ નહીં, શ્રુતિઓ ધ્યાન વિચાર કરે છે. કઈ રીતે ધ્યાન વિચાર કરે છે? તો અહર્નિશ. અહીં ગોપાલદાસજીએ દેહલી દીપક ન્યાયે અહર્નિશ શબ્દ પ્રયોગ્યો છે. ગુણગાન અહર્નિશ અને અહર્નિશ ધ્યાન વિચાર. શ્રુતિઓ જેનું ધ્યાન કરે છે તે સ્વરૂપ કેવું છે? તો કહ્યું આનંદ રૂપ. શ્રી મહાપ્રભુજી કેવા છે કે આનંદ રૂપ. આનંદ માત્ર કર પાદ મુખો ધરાવે આવા સંપૂર્ણ આનંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુ. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં આપનું પ્રથમ જ નામ આનંદ નિરૂપવામાં આવ્યું છે. આમ આનંદરૂપ હોવાથી પોતાના ભક્તોને આનંદનું દાન કરે છે. અનુપમ સુંદર. આપનું સ્વરૂપ અનુપમ છે, કોઈની પણ ઉપમા આપને આપી શકાય તેવી જ નથી. આપ અનુપમ છો અથવા અનુપમ સુંદર. આપની સુંદરતા એટલી લાવણ્યયુક્ત છે કે આપ સહજ સુંદર છો. આપની સુંદરતાને કોઈની ઉપમા આપી શકાય તેમ છે જ નહીં. આપ અનુપમ હોવાથી પામે નહીં કોઈ પાર. આપના ગુણ, રૂપ અને સુંદરતાનો કોઈ પાર પામી શકતો જ નથી. આપના ગુણ એટલા અનંત છે કે શ્રુતિઓ રાત દિવસ અહર્નિશ ગુણગાન કરી રહી છે, છતાંય આપના ગુણોનો પાર પામી શકતા નથી. જેમ શ્રુતિઓ સારસ્વત કલ્પમાં શ્રુતિરૂપા ગોપીજનોના રૂપે પ્રગટ થઈને પ્રભુની લીલાનું ગુણગાન કર્યું હતું, તે જ લીલાના જીવો ભૂતલ ઉપર 84,252 ભગવદીય સ્વરૂપે પ્રગટ થઈને શ્રી મહાપ્રભુજી અને શ્રી ગોસાઈજીના રૂપ અને ગુણનું ધ્યાન કરીને અહર્નિશ ગુણગાન કરી રહ્યા છે. આજનો સત્સંગ આપણે આનંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. વલ્લભ ગુણ ગાવા ફરી મળીશું. ત્યાં સુધી સર્વે વૈષ્ણવોને જય શ્રી